મિત્રો આજે આપણે બનાવશું વેજ સેન્ડવિચ। જેના માટે મેં અહીંયા 4 વ્હાઈટ બ્રેડના સ્લાઇસ લીધા છે, થોડાક પીસ કાકડીના, થોડાક પીસ ડુંગળીના અને થોડાક પીસ ટમેટાના લીધા છે, સાથે જ થોડાક પીસ બટેકાના લીધા છે। સાથે જ મેં અહીંયા થોડુંક બ્લેક પેપર લીધું છે, થોડુંક ટોમેટો કેચઅપ લીધો છે, 1 ચમચી જેટલું નમક લીધું છે અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે, 3 ચમચી જેટલો બટર લીધો છે અને સાથે જ આપણે લેશું ગ્રીન ચટણી। ગ્રીન ચટણી બનાવવાની રેસીપીની લિંક તમને ઉપર આઈ બટનમાં મળી જશે। સૌથી પહેલાં આપણે બ્રેડની 2 સ્લાઇસ લેશું, જેમાં આપણે બટર લગાવી દઈશું। ત્યારબાદ એક બાજુ આપણે ગ્રીન ચટણી લગાવીશું અને એક બાજુ આપણે ટોમેટો કેચઅપ લગાવીશું। હવે ગ્રીન ચટણીવાળી સ્લાઇસ પર આપણે આલુ, ટમેટા અને કાકડીના અને ડુંગળીના સ્લાઇસ આપણે ગોઠવી દઈશું। હવે આપણે આમાં ચપટી કાળું મરચું, ચપટી મીઠું અને થોડોક ચાટ મસાલો નાખીશું। હવે આના પર આપણે બ્રેડના બીજા ભાગને ઉપરથી રાખી દઈશું અને થોડોક સ્લાઇસ આપણે આને દબાવીશું। આ જ રીતે આપણે બીજી બ્રેડને પણ આપણે તૈયાર કરી લેશું। હવે આપણે તવા પર થોડુંક બટર નાખીશું અને એને બરાબર સ્પ્રેડ કરી લેશું। હવે આપણે આપણી બ્રેડને તેના પર મૂકીશું અને બ્રેડના ઉપરના ભાગ પર થોડુંક બટર લગાવી દઈશું। હવે આપણે આ બ્રેડને 1.5 મિનિટ જેટલી શેકવાની છે। ત્યારબાદ 1.5 મિનિટ બાદ આપણે આને બીજી બાજુ ફેરવી લેશું અને આ બાજુ પણ આપણે આને 1.5 મિનિટ શેકી લેશું। આ જ રીતે આપણે બીજી બ્રેડને પણ શેકી લેશું। મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના વેજ સેન્ડવિચ બનીને તૈયાર છે। જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવી દેજો, જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે।